હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ તો નથી, ગુડ આફ્ટરનૂન છે. તો અત્યારે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો જો આજે બપોરે મમ્મી પપ્પા નથી એટલે આપણે છે ને ઢોસા બનાવવાના છે. જો કે મસાલો અને થોડોક એવો સંભાર પડ્યો છે, પણ આપણે જે ખીરું હતું ને એ નથી પડ્યું, કારણ કે કાલે આપણે રવા મેંદાનું બરોબર જ પલાળ્યું હતું. એટલે તો હવે આપણે રવો અને મેંદો પલાળી દેવું અને આ બધી વસ્તુ ગરમ કરી નાખશું અને પછી મારા અને નીરવના છે ને આપણે લાઈક ઢોસા પાડી નાખશું. જો ભાઈ ફરીવાર આજે બપોરે ઢોસાનો પ્રોગ્રામ છે, કારણ કે ગમે ત્યારે અમારે રાતે ઢોસા બને ને એટલે થોડુંક એક્સ્ટ્રા બધું બનાવી નાખીએ જેથી બપોરે ખાવા થાય. અને આજે જાડુ અને હું બંને જ છીએ ઘરમાં, કારણ કે પપ્પા ને મમ્મી એક કામથી બહાર ગયા છે. તો ભાઈ જો ઢોસા છે, મોજ મોજ. પાછા રવા મેંદાના જાડુ રવા મેંદાના પલાળી દીધા, ખીરું નહોતું પડ્યું એટલે પલાળી દીધું છે. અને આજ અમે બે એકલા હોય ને ત્યારે અમે મોસ્ટલી છે ને 2 વાગે કેમ જમી. આજે અમે વહેલા જમી લઈએ, કારણ કે નીરવ એક કામથી નીચે આવતો ને તો મેં કીધું કે આપણે જમી જ લઈએ અત્યારે. આ ઢોસા છે ને એટલે મને ભૂખે લાગી ગઈ. ઢોસાની ભૂખ લાગી, આમ ભૂખ નથી લાગી. હમણાં શાક રોટલી હોય ને તો એમ કે તમારે ખાવું જ નથી, ભૂખ જ નથી. તો 3 વાગે ખાવ. 3 વાગે નો ખાઈને પછી બહારથી મગાવીને ખાય, આમ ટુકુ કેમ ખાઈ? ટુકુ. જો ભાઈ ગરમા ગરમ ઢોસા ખાવા માટે બેસી ગયા છે. જો સંભાર છે, મસાલો છે, છાશ છે, પેપર છે અને અહીંયા જાડુ બેસી ગઈ છે. આજે અલગ રૂમમાં અમે જમવા માટે બેસા રહીએ. એનું કારણ ફક્ત એસી છે, કારણ કે નીચે ખાલી આ રૂમમાં જ એસી છે એટલે ઠંડામાં ખાઈએ. કા જાડુ ગરમી બહુ છે. હોલમાં અમારે એસી નથી, બેડરૂમમાં એસી છે મમ્મીના અને પપ્પાના, એટલે જો ત્યાં અમે આવી ગયા. તો જો હું તમને કહું છું ને કે મારી કરતા ડબલ નીરવને તૈયાર થતા વાર લાગે છે. તમે હાથે જ જોઈ લો, ખાલી બહાર જવું હોય ત્યાં નીરવ તારે કોઈને તાર મોઢું નથી બતાવવાનું, પણ તોય તૈયાર થઈ જોવો. તૈયાર નહીં, હું 9 બાર આવ્યો એમ કે અત્યારે આટલા વાગે તો રોંડે ના આવ્યો આજે. આજે નાયો એમ કે, બાકી હું નાતો જ નથી એમ કહી દે. કોઈથી નાતો નથી, મહિને નાવ બસ. મહિને નહીં, 5 મહિને. 3 વર્ષ અમારા લગ્ન ને થયા ને એમાં નીરવ 3 વાર નાયો, વર્ષમાં 1 વાર. લગ્ન થયા એટલે નકર 25 વર્ષ નાતો જ નહોતો. આ તો હવે ફેંકા થઈ ગયા. તો ચાલુ કોણે કર્યા? તે કર્યા. જો હમણાં હું જાડુ બહાર ગયા હતા ને તો જે લેવા ગયા તો મળ્યું નહીં, પણ આ મસ્તના જો 2 ગોગલ્સ લઈને આવ્યા છે. અને જો બેયને બ્રાઉન કલરના જ ગેમા છે. જો કે એવું સ્પેશિયલ બ્રાઉન લેવા ગયા નહોતા, પણ મને બ્રાઉન ને એવા લેવા તો બ્લેક બહુ પડ્યા છે. અને જાડુ નહીં, જો બ્રાઉન ઉપરના જાડુના છે, નીચેના મારા છે. જો મારા મમ્મીએ છે ને મારા ચશ્મા ટટકાર દીધા છે. સારા લાગે છે મમ્મી, એકદમ મોતિયો આવ્યો ને એવું એવું પપ્પા કીધા. જો એને પપ્પા ના ના એવું નથી, સરસ લાગે છે. ફેશન ના છે, પેલા હું પહેરતી હો, બહુ મારા મસ્ત હતા, 2-4 હતા. સારા લાગે છે ચશ્મા. એ તો પહેરતા ને ભાઈ. તો જો રાતના જમવામાં તુરિયાનું શાક બની ગયું છે અને ખીચડી હજી ચડે છે. ખીચડી આપણે થોડીક મોડી મૂકી છે એટલે થોડીક ચડતા વાર લાગશે, પણ થોડીક કઠણ કરવી છે એટલે વધારે ચડવા દે. તો હવે થાઈલેન્ડ જવાના આડા છે ને હાવ એટલે હાવ ઓછા દિવસ બચ્યા છે. અને આજે અમે બપોર પછી શોપિંગ કરવા ગયા હતા ને તો અમારે બેગ લેવાની હતી, ગોગલ્સ લેવાના હતા, પછી મારે સનસ્ક્રીન સ્પ્રે ને એવી ઘણી બધી વસ્તુ લેવાની હતી. પણ મારે જે કંપનીનો જોતો તો ની સનસ્ક્રીન સ્પ્રે કે બોડી ઓઇલ મળ્યું નથી, એટલે આપણે અત્યારે ઓનલાઈન છે ને ઓર્ડર કરી નાખ્યું છે. અને ગોગલ્સ ની રવ બતાવી દીધા, એ અમે લઈને આવ્યા છીએ. અત્યારે છે ને હું એવું વિચારું છું કે મારે જે ઘરમાં પડ્યા છે ને એ વસ્તુ હું છે ને કપડા બહાર કાઢી અને જો હાલે એમ હોય ને તો એ આપણે છે ને થાઈલેન્ડમાં પહેરવા માટે લઈ જઈએ. અધરવાઇઝ છે ને મારા અડધા કપડાને તો શોપિંગ થઈ ગઈ છે, પણ હજી થોડા ઘણા કપડા લેવાના બાકી છે. તો આજે જોઈ લો, પ્રોબેબલી જેટલા હોય એટલા ન લેવા, બાકી આપણે કાલે જઈને છે ને ફટોફટ શોપિંગ બતાવી દઈ, કારણ કે હવે છે ને બહુ ઓછા દિવસો છે અને તૈયારી બધી બાકી જ છે આમ તો. તો તમે લોકોએ કોમેન્ટ કરી હતી કે તમે એકના એક ડ્રેસ પહેરો છો લગ્ન પ્રસંગમાં, એટલે પછી મેં 2 ડ્રેસની ખરીદી કરી હતી. તો એમાં રામા કલરનો એક ડ્રેસ છે ને તો આપણે 2-3 વાર પહેરી લીધો છે, તમને બતાવી દીધો છે. અને વ્હાઇટ કલર મેં ક્યારે ડ્રેસમાં નથી લીધો, મેં તમને કીધું તો આ વ્હાઇટ ડ્રેસ રહ્યો કે હું જયારે પહેરીશ ત્યારે જ તમને બતાવીશ, પહેલા નથી બતાવતી. એ ડ્રેસ પહેરવાનો હજી મુહૂર્ત નથી આવ્યું, બોલો, કારણ કે પછી છે ને પ્રસંગ જ એવા નથી થયા કે હું આ ડ્રેસ પહેરું. એટલે હવે જોઈ છે, એવો પ્રસંગ ન આવે ને તો એમનો મારો વિચાર છે કે હવે આપણે થાઈલેન્ડ થી આવીને એમને મારા ડ્રેસ ઘરમાં એકવાર તો પહેરવો જ છે, કારણ કે લિટરલી મને આ વ્હાઇટ ડ્રેસ એટલો ગમે છે ને કે હું પહેરવા માટે એક્સાઇટેડ છું. તો આપણે પહેરશું ટૂંક સમયમાં. તો જો મને એવું લાગે ને કે આ વસ્તુ પહેરવામાં કામ આવશે એવી અમુક વસ્તુ કાઢી છે ને હજી આપણે અમુક વસ્તુ કાઢી છે. અને જો આવી બધી વસ્તુ છે ને મમ્મી હરિદ્વાર ગયા હતા ને ત્યારે લાવ્યા હતા. આપણે આનો એટલો બધો યુઝ નથી કરતા, પણ વિચાર્યું કે આપણે ત્યાં જઈએ છીએ તો લઈ તો જઈએ, એટલીસ્ટ જો પહેરવી હશે તો પહેરશું. બાકી જો પર્લની બધી વસ્તુ આપણે બહાર કાઢી છે. આ તો જો કે મેં લીધું ને ત્યારનું એકવાર પહેરું જ નહીં હોય, તો આ બધી વસ્તુ આપણે જો લઈ જઈએ, કારણ કે એસેસરીમાં એવું થાય કે ગળામાં પહેરવાનું જો ઘણી બધી વસ્તુ મારી પાસે છે, પણ હું ક્યારે એટલી બધી પહેરતી નથી, કારણ કે સોનાની વસ્તુ પહેરી હોય એટલે. પણ આપણે ત્યાં બધું ખોટું જ પહેરવાનું છે. જો જેટલી બધી વસ્તુ છે ને બધી બહાર કાઢી છે. તો જો ભાઈ એમેઝોન માંથી પાર્સલ આવી ગયું છે, કારણ કે આપણી ખરીદી ઓફલાઈન ચાલુ છે, ઓનલાઈન ચાલુ છે. તો ફટાફટ પાર્સલ ખોલી અંદર શું છે ચેક કરીએ. તો જોઈએ આમાં નીરવની વસ્તુ એવી છે કે મારી વસ્તુ એવી. શું લાગે છે નીરવ, કોની હશે? કોને ખબર, બેયની એક એક વસ્તુ એવી છે. જો ભાઈ એક તો આ છે કયું લિવોનનું સિરમ છે જે હું માથામાં નાખું છું.
એટલે મારે ખતમ થઈ ગયું હતું. મેં કીધું ઓલરેડી ટ્રાવેલિંગમાં લઈ જવા થાય અને ઘરે વાપરવા થાય. અને બીજું એવું છે આ બોડી ઓઇલ, આ લાઈક હું ટૂંકા કપડાં પહેરું ને ત્યાં થાઈલેન્ડમાં તો મારી ત્યાં બોડી થોડીક શાઇન માર્યું છે એટલે બોડી ઓઇલ. જો કે મજાક કરવા મારું છે ને આ જાડુનું બોડી ઓઇલ છે અને આ પ્લમ જ કહેવાય ને પ્લમ પ્લમ કંપનીનું છે. લાઈક એ શોર્ટ્સ ને ગાઉન ને આન તેન ફલાણું બધું પહેરે ને તો એમાં બોડી ઓઇલ હાથ યા પગમાં લગાડે ને તો બોડી શાઇન મારે. રાઈટ અને વેનીલાની સ્મેલ આવશે. વેનીલા ફ્લેવરનું છે ને એટલે સ્મેલ આપું લેવા દો એટલે આવે ને ઓલું સ્પ્રે છાંટી તો નો સ્મેલ આવે એવી રીતે. આમાં બધા અલગ અલગ વેનીલા ફ્લેવર છે બેસિકલી. હા, લાઈક કોકો ને બધી અલગ અલગ સ્મેલ આવે. આપણે વેનીલા વાળું. અને અંદરથી એક ડિસમિસ નીકળ્યું છે કે તમારી પત્નીના મગજના બોલ છે ને થોડાક ટાઈટ કરવાના હોય ને તો એના માટે આપેલું છે. લગ્ન જીવનમાં પછી આ કામ લાગશે તમને. એ છે ને હસબન્ડ માટે આપેલું છે કે હસબન્ડના મગજના છે ને બોલ ઢીલા થઈ ગયા હોય. કારણ કે ઘડીક થઈ તો મમ્મી અને સાસુની જે માથાકૂટ નહીં સોરી વહુ અને સાસુની જે માથાકૂટમાં એ ફસાઈ ગયો હોય ને તો એને બોલ ટાઈટ કરી અને મગજ શાંત રાખવા માટે આપ્યા છે. ઓકે, તો મારા રોજ જરૂર પડે. તો જો અમારા ઘરે અત્યારે બેટ પડ્યું છે અને સ્ટમ્પ ને એવું બધું પડ્યું છે. જ્યારે નાના હતા ત્યારે આની કેટલી કિંમત હતી અને આ મળતું નહીં. જો કે આપણી સોસાયટી વચ્ચે ખાલી કોઈક એક છોકરો હોય ને જેની પાસે પૈસા હોય, જેના ફાધર અફોર્ડ કરતા હોય તો એને લઈ દેતા. અને મારા ઘરે આમનો ધૂળ ખાઈ જો, કારણ કે અત્યારે આપણે અફોર્ડ કરી શકીએ એટલે વેલ્યુ નથી. જો અત્યારે બપોરની રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે અને મમ્મી બનાવે છે બટેકાનું શાક અને રોટલી. હા, બટાકાનું શાક ને રોટલી. હાલો બધાય જમવા. હાલો બધા લોકો જમવા ભાઈ બટેકા ખાવા માટે. આપણા ફેવરેટ જો છાલવાળું આજે બટેકાનું શાક બને છે. જો કે અમે બેય બનાવી છીએ પણ પપ્પાને વધારે છાલવાળું ભાવે કે નહીં. અને કે મીઠું થાય એમ કે. હા, તો અત્યારે વાગ્યા છે બપોરના 11:15 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. આ 2 દિવસ તો કમ્બાઇન્ડ વ્લોગ હતો કારણ કે કાલે એટલું બધું શૂટ થયું નહોતું ખરીદીને કારણે અને થોડા કામકાજના કારણે. અને હજી નોનસ્ટોપ ખરીદી ચાલુ જ છે. થોડીક ઓનલાઈન ખરીદી ચાલુ છે, થોડીક ઓફલાઈન ખરીદી ચાલુ છે. જ્યારે જે ટાઈમ મળે ને અને એમાં તડકો હોય એટલે ખાસ કરીને બપોરે નથી જતા, સવારથી બપોર અને રોંઢેથી સાંજ એવી રીતે શોપિંગ કરીએ છીએ. પણ ઘણા બધા શોપિંગ સિવાયના બી વહીવટ પતાવવાના હોય છે કારણ કે ઇન્ટરનેશનલ ટ્રીપ છે એટલે બધું થોડુંક ડબલ પ્લાનિંગ થઈ જાય. હમણાં અહીંયા ઇન્ડિયામાં જોઈએ તો એટલું આપણે પ્લાનિંગ કરવું નથી પડતું. 2-3 દિવસમાં ઇનફ છે બધું અને કાંઈ વાંધો નહીં. બધું પ્લાનિંગ કરી દઈએ તો ફરવાની વધારે મજા આવશે અને તમારો સપોર્ટ અદ્ભુત મળે છે. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજનો વ્લોગ થોડો ઘણો નાનો છે, ચલાવી લેજો કારણ કે એટલો ટાઈમ નથી મળતો વ્લોગનો કારણ કે સતત ભાગદોડ હોય છે. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. તો મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ તો નહીં કહું કારણ કે મારે જ ગુડ નાઇટ પતી ગઈ છે. ગુડ આફ્ટરનૂન પણ તમે લોકો ક્યારે જોતા ખબર નહીં. તો કાંઈ વાંધો નહીં, મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.